જે સાયબર ક્રાઇમ અમદાવાદમાં જે એફઆઈઆર નોંધાઈ હતી એમાં ફર્સ્ટ ઓફ ઓલ અમે એક કલમનો ઉમેરો કર્યો હતો. એ કલમનો ઉમેરો કર્યા પછી 3 આરોપી મુખ્ય આમાં પકડાયા છે, જેમાં પ્રાંજલ તેલી, જે પ્રજ રાજેન્દ્ર પાટીલ અને ચંદ્રપ્રકાશ ને આ 3 આરોપીને આપણે ધરપકડ કરી છે. આ લોકોને તપાસ દરમિયાન જે આવે છે કે જે પ્રાંજલ તેલી છે એ મુખ્ય આરોપી છે. એ અને એના મિત્ર સાથે એ પોતે આ જે ગ્રુપ ચલાવતા હતા અને યુટ્યુબના ચેનલ ચલાવતો હતો. એના તપાસ દરમિયાન એ પણ આવ્યું છે કે એની પાસે 2000 થી ઉપર આવા વિડીયોઝ છે અને અનેક ગ્રુપ્સમાં એ વિડીયો છે, અનેક કેટેગરીઝ છે, કુલ એવા 22 કેટેગરીઝના એની પાસે છે. એના કહેવા પ્રમાણે અને ઇનફેક્ટ એના ડિવાઇસમાં પણ અમને જે મળ્યું છે એમાં આ લોકોનું આખું મેન્યુ કાર્ડ હોય છે. એ મેન્યુ કાર્ડમાં કયા પ્રકારના વિડીયોઝ જોવા છે એ આખું એમની પાસે એક લિસ્ટ આવે છે. 22 એવા ટોપિક્સ છે જે બધા પોર્નોગ્રાફી અને અશ્લીલ કન્ટેન્ટ છે એવા વિડીયોઝ છે. અને આ લોકો આ 800 થી 2000 માં વેચતા હતા. આમાં મુખ્ય જે હોસ્પિટલના છે એમાં હોસ્પિટલના ઘણા વિડીયોઝ છે, આખા અન્ય રાજ્યોના પણ, અને 60 થી 70 એવા અલગ અલગ જગ્યાના વિડીયોઝ છે. હોસ્પિટલ ઉપરાંત લેબર રૂમ, ઇન્જેક્શન રૂમ, મેડિકલ એક્ઝામિનેશનના વિડીયો છે, બસ સ્ટેન્ડના, મેરેજ હોલના, પાર્લરના, ગંગા રિવર સ્નાનના અને અનેક એવા પબ્લિક સ્પેસીસના પણ આ લોકો પાસે વિડીયો મળ્યા છે. આ લોકો આ 3 યુટ્યુબ ચેનલ પર મૂકતા હતા તથા મેઘા ડેમોસ કરીને જે ટેલિગ્રામ ચેનલ હતું એના પર આ વિડીયોઝ વેચાણ કરતા હતા. અને આ વિડીયોઝની કિંમત 800 થી 2000 રૂપિયાની આ લોકો એમાં વેચતા હતા. જે પ્રાંજલ તેલી છે એને છેલ્લે 7-8 મહિનામાં 8 થી 9 લાખ રૂપિયા આનાથી કમાયા છે. અધ્યક્ષશ્રી, હું ગુજરાતના ગૃહમાં મારા રાજ્યની મહિલા આઈપીએસઓને ખૂબ ખૂબ અભિનંદન, વંદન અને નમન કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, કાલની જ ઘટના કહું છું. મારા રાજ્યની મહિલા આઈપીએસ ડીસીપી ક્રાઇમ અમદાવાદ દ્વારા, માનનીય અધ્યક્ષશ્રી સાયબર ક્રાઇમ અમદાવાદ દ્વારા રાજકોટની ઘટના આપણે સાંભળી. માનનીય અધ્યક્ષશ્રી, અમારી આ મહિલા આઈપીએસ દ્વારા માનનીય અધ્યક્ષશ્રી 48 કલાકમાં 3000 કિલોમીટર દૂરથી અલગ અલગ જગ્યા પરથી આવા કેમેરાઓ હેક કરે એને શોધીને લાવીને આજ સુધી ગુજરાત નહીં પરંતુ દેશભરમાં આ પ્રકારની ઘટનામાં સાયબર ટેરરિઝમની કલમ લગાવનાર ગુજરાત પોલીસ પહેલી બન્યું. અને એના ઇન્ચાર્જ ઓફિસર માનનીય અધ્યક્ષશ્રી ડોક્ટર લવીના સિન્હા, જે મહિલા આઈપીએસ છે, મહિલા આઈપીએસ માનનીય અધ્યક્ષશ્રી જિલ્લામાં એસપી બી છે અને અમારા હોમ સેક્રેટરી બી મહિલા આઈપીએસ છે.